વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની અંદર હોય, હિન્દીની અંદર હોય, અંગ્રેજીની અંદર હોય, દરેક ભાષાની અંદર એવી શક્તિ રહેલી છે જે આપણા બુદ્ધિ કૌશલ્યને ખીલવવાનું કામ કરે છે. કેવી રીતે? જેમ કે આપણી પાસે કોઈ પડકાર આવ્યો, કોઈ તકલીફ ઊભી થઈ, તો એ તકલીફ માટેથી આપણે જે મથામણ કરીએ છીએ ને આપણા મગજમાં, એ મથામણ આપણને એક નવો રસ્તો કરાવડાવે. દાખલા તરીકે એક સામેથી એક એવું વાહન આવી રહ્યું છે અને એ વાહનમાં જો ભટકાવો તો મોટું અકસ્માત થાય, અને કાં તમે એવું વિચારો છો કે રોડથી નીચે ઉતારી દઈએ, બહુ તો થોડું ઘણું બેલેન્સ ડગમગ થાય જ. તો એવા સમયે તમારું મન અને મગજ તમે મક્કમ કરીને જે નિર્ણય લ્યો ને, તો એ તમારું બુદ્ધિ કૌશલ્ય કેવું છે એ દર્શાવે છે. અને ભાષા છે એ પણ ભલે પોતાના હાવભાવને વ્યક્ત કરવા જ આપણે વાપરીએ, પરંતુ દરેક ભાષા, દરેક વિચાર એ કાંઈક ને કાંઈક આપણને જે પરિસ્થિતિમાં છીએ એનાથી કંઈક ઉપર, એટલે કે ઉર્ધ્વગામી ગતિ તરફ જવાનું કહે છે. અને એના માટે થઈને કોઈ સિલેબસ નથી હોતો, પરંતુ આપણે આપણી જાતને સતત પ્રયત્નશીલ રાખવી જોઈએ. અને એક વિદ્યાર્થી તરીકે તમે ટેક્સ્ટબુક જે ભણો છો એના વિદ્યાર્થીને અમે વિદ્યાર્થી જ છીએ, પરંતુ ઉર્ધ્વગામી વિચારમાં અથવા ઉર્ધ્વગામી વિચારને વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને વિદ્યાર્થીના 5 લક્ષણોની આપણે અગાઉ વાત કરી હતી કે કાકચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ મિતાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. કાકચેષ્ટા બકો ધ્યાનમ, કાગડાની જેમ વિદ્યાર્થીના 5 લક્ષણ કીધા. કાકચેષ્ટા બકો ધ્યાનમ, કાકચેષ્ટા એટલે કાગડાની જેમ ચેષ્ટા કરતો, એટલે સતત પ્રયત્નશીલ હોય એ જ વિદ્યાર્થી છે. બકો ધ્યાનમ એટલે કે વિદ્યાર્થીનું ધ્યાન પણ કેવું, તો કે બગલાની માફક એક જ ચિત્ત હોવું જોઈએ. ક્યાં એનું ચિત્ત આડું થઈ જાય એવું થવું જોઈએ નહીં. કાકચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા. શ્વાન નિદ્રા એટલે કે તમે એકાએક તમને ખબર પડી જાય કે કંઈક પરિસ્થિતિમાં ફેરફાર થયો તો કૂતરું કેમ જાગી જાય, એવી તમારી શ્વાન નિદ્રા હોવી જોઈએ. બકો ધ્યાનમ શ્વાન નિદ્રા બકો ધ્યાનમ કાકચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ મિતાહારી. એટલે કે વિદ્યાર્થી છે એ અલ્પ પ્રમાણમાં, યોગ્ય પ્રમાણમાં ભોજન લેનાર હોય તો એ સ્વસ્થ રહી શકે. અને ગૃહ ત્યાગી, વિદ્યાર્થી કેવો હોય? ગૃહ ત્યાગી એટલે ઘર છોડીને જતો રહે તેવો નહીં, પરંતુ પોતે બીજી કોઈ વાત અથવા કોઈ વાદ વિવાદમાં ન પડવાની જગ્યાએ ફક્ત ને ફક્ત પોતાના કાર્યની અંદર રત રહે, એ વિદ્યાર્થી કહેવાય. અને આ વિદ્યાર્થીના 5 લક્ષણો છે એ હોય વ્યક્તિની અંદર તો એ સાચો વિદ્યાર્થી કહેવાય. પરંતુ આવી બુદ્ધિ ક્ષમતા કેળવવા આપણે એવી પરિસ્થિતિઓ, એવા ભાવો, વિચારોને પકડવા પડે, સમજવા પડે. મેં તમને પરિસ્થિતિઓની વાત કરી, પરંતુ સાહિત્યની અંદર અમુક એવા પ્રકારના ભાવો અને વિચારો રહેલા છે જે આપણા મનને અને મગજને થોડાક સક્રિય કરવાનું કામ કરે છે. એ ક્યારેક હાસ્ય દ્વારા પણ સક્રિય કરી નાખે છે, કારણ કે હાસ્યમાં પણ એક સંદેશ હોય છે. બીજી બાજુ એની સાથોસાથ અમુક એવા પણ સાહિત્યો છે, અમુક એવા સાહિત્ય પ્રકાર છે જે તમને સતત પ્રયત્નશીલ રાખે છે, તમારા મનને અને મગજને સક્રિય રાખવાનું કામ કરે છે. જેમ કે તમે 6th 7thની અંદર ભણી ગયા કે એની અંદર કોઈક એવું વાક્ય આપ્યું હોય જે તમને વિચારવા ઉપર મજબૂર કરી દે. જેમ કે આપણે પરંપરાગત એક ઉખાણું છે, કોયડો છે કે એક જનાવર ઈ તું પૂછડે પાણી પીતું. તો તમને ખબર પડે પૂછડે પાણી પીનારું કોણ? તો કે દીવો. તો અહીંયા દીવાની વાત કરી, પણ
રજૂઆત કરવાની પદ્ધતિ હતી એ જુદી હતી. એટલે કે આવા વાક્યો, આવા ઉખાણાઓ, આવા કોયડાઓ, આવી પઝલ જ્યારે માણસ સમજવા માટે પોતાના મગજને કાર્યરત કરે છે ત્યારે એનું મગજ છે એ વધુ એક્ટિવ થઈ જાય છે. અને એ મગજની પ્રેક્ટિસના ભાગરૂપે આપણે જેવી રીતના 6th 7thમાં હિન્દીમાં એના પહેલી કહેવાય, ગુજરાતીમાં ઉખાણા કહેવાય, એવી રીતે અને અંગ્રેજીની અંદર પઝલ કહેવાય. તો જેમ આપણે 7thની અંદર 6thની અંદર આવા ઉખાણાઓનો અભ્યાસ કર્યો હતો, પણ ગુજરાતીમાંય તે ને સંસ્કૃતમાં પણ, પરંતુ એવી જ કંઈક પહેલી આપણી સમક્ષ પાઠ નંબર 3ની અંદર રજૂ કરવામાં આવી છે. ચાલો આજે આપણે એ પહેલીનો અભ્યાસ કરીએ. ચેપ્ટરનું નામ જ છે પ્રહેલિકાહા. ચેપ્ટર 3 પ્રહેલિકાહા. અહીંયા પ્રહેલિકાહા જેમ અગાઉના ધોરણમાં આપણે જોયા હતા ઉખાણાઓ, એવા જ ઉખાણા ફક્ત ને ફક્ત સંસ્કૃતમાં ગઈ વખતે પ્રહેલિકા હતી જ, પરંતુ આનાથી એ સ્ટેપથી થોડુંક એક સ્ટેપ આગળનું સ્ટેપ છે એ પ્રહેલિકામાં આપેલું છે. તો મિત્રો અહીંયા સૌપ્રથમ તો હું દરેકે દરેક પહેલી છે એનું હું પઠન કરીશ, ત્યારબાદ વારાફરતી છે આપણે સમજતા જશું. જોઈએ, શરૂઆતમાં આપ્યું છે પહેલું કે એક ચક્ષુન કાકો અયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. કંઈક આ રીતે કહેવા માગે છે, એક ચક્ષુન કાકો અયમ, આ રીતે છે. એક ચક્ષુર, એક ચક્ષુર, અને પછી છે કાકોયમ. એક ચક્ષુન કાકોયમ, કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ. બિલમ મિચ્છિન્ન, બિલમ ઇચ્છિન્ન, બિલમ ઇચ્છિન્ન પન્નગઃ. અને પછીની પંક્તિમાં ક્ષીયતે વર્ધતે, ક્ષીયતે વર્ધતે, ચેવ ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. ન સમુદ્રો ન ચંદ્રમા. ચંદ્રમા વિસર્ગ છે. તો
પહેલાં તો પેજ નંબર 8 ઉપર જેટલી પ્રહેલિકાઓ આપી છે એક વખત હું એનું પઠન કરું છું. ધ્યાન આપજો, મારા એક ઉચ્ચારણ છે ખૂબ જ અગત્યના છે, ધ્યાન આપજો. એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છિન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ચ પ્લસ એવ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ આપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા આપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. તો એની પછી આપ્યું છે પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અને છઠ્ઠાની અંદર ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વે સૂત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. હવે અહીંયા દરેક પહેલી છે એ તમને વિચારવા ઉપર મજબૂર કરે છે કે આ શું કહે છે. હિન્દીમાં પહેલી, સંસ્કૃતમાં પ્રહેલી કા હા, ખાલી પ્રહેલી કા હોય તો એક, અને અહીંયા બહુવચન છે તો પ્રહેલી કા હા, પરંતુ ઇંગ્લિશ હોય તો પઝલ. તો અહીંયા મેં પહેલો છે એ શ્લોક છે મૂક્યો છે કે એક ચક્ષુર્ન કાકોયમ, આ ડ નથી અ છે, અને અહીંયા ફક્ત આ રીતે કરી દઈએ એટલે કે આમ, તો એ અનુનાસિક વ્યંજન થઈ જાય, અને ખાલી આમ હોય તો એ અ તરીકે ઓળખાય છે. એની આપણને સમજ હોવી જોઈએ. ફરીથી એક ચક્ષુર્ન કાકોયમ અથવા કાકઃ પ્લસ અયમ, આમ આનું ઉચ્ચારણ થાય છે. એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઇચ્છિન્ન પન્નગઃ. બિલમ એટલે દર, અને ઇચ્છિન્ન એટલે કે દરમાં જવાની ઈચ્છા ધરાવનારે છે. બિલમ ઇચ્છિન્ન, અને અહીંયા પાછો ન છે, ઇચ્છન્ન ન પન્નગઃ, તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચ એવ, આનું ઉચ્ચારણ કાકઃ પ્લસ અયમ, કાકોયમ કાકઃ અયમ, અને પછીનો શબ્દ છે અયમ. તો અયમ આ રીતે કાકઃ પ્લસ એક ચક્ષુર્ન કાકોયમ એટલે કાકઃ પ્લસ અયમ, એટલે કે આ કાગડો છે. બિલમ ઇચ્છિન્ન પન્નગઃ, તે બિલમ એટલે દર, અને ઇચ્છિન્ન એટલે કે દરમાં જવાની ઈચ્છા ધરાવનારો હોવા છતાં ન પન્નગઃ, સાપ નથી. સાપ છે દરમાં જવાની ઈચ્છા રાખે છે. જો પહેલીને બહુ ઉલઝાવવાની નથી, સમજવાની છે, બહુ જ ઇઝી છે. એમ કહે છે એક ચક્ષુર્ન કાકઃ અયમ, એક ચક્ષુ ધરાવે છે પરંતુ કાગડો નથી. બિલમ ઇચ્છન્ન ન પન્નગઃ, તે દરમાં જવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચ એવ, આનું સંધિ વિચ્છેદ ચ પ્લસ એવ. ક્ષીયતે વર્ધતે, ક્ષીયતે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ચ એવ ન સમુદ્રો ન ચંદ્રમા. સમુદ્ર અને ચંદ્રની અંદર વધઘટ થતી હોય છે, એટલે ક્ષીયતે ઘટે છે, વર્ધતે એટલે વધે છે,
ચ એવ ન સમુદ્રો ન ચંદ્રમા, એટલે કે એક આંખવાળો છે, એક ચક્ષુર્ન કાકો, એમ એક આંખ હોવી એટલે કે એની જે પક્ષીની દૃષ્ટિ છે એ એક આંખેથી એક જ એંગલથી જોવાતી હોય છે, એટલે એક ચક્ષુર્ન કાક અયમ. તો એક આંખવાળો હોવા છતાં તે કાગડો નથી, બિલમિચ્છન્ન ન પન્નગહ, એટલે કે તે દરમાં જવાની ઈચ્છા ધરાવતો હોવા છતાં સાપ નથી. ન પન્નગહ એટલે સાપ. ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા, એટલે કે તે ક્ષીયતે વર્ધતે, તે કપડું સીવતી વખતે કપડામાં સીવતી વખતે કાપડમાં જાય ત્યારે ઘટે છે અને વધે છે. ક્ષીયતે વર્ધતે એટલે જ્યારે કપડાં સીવવાની આમાં ઉલ્લેખ નથી, પરંતુ અહીંયા અર્થઘટન માટે તે કપડું સીવવા દરમિયાન ક્ષીયતે એટલે ઘટે છે, વર્ધતે એટલે વધે છે. તે કપડું સીવતી વખતે ઘટે છે, વધે છે. ચ એવા, ચ એટલે અને, એવો એટલે જ, અને એમાં પણ વધે છે, ઘટે છે, પણ તે ચ એવ પણ તે સમુદ્ર નથી કે નથી ચંદ્રમાં. તમને ખબર હોય તો સમુદ્રમાં પણ ભરતીઓટ આવે છે. ક્ષીયતે વર્ધતે ઘટે છે ને વધે છે, ભરતીઓટ આવે છે, પરંતુ સીવતી વખતે અહીંયા વધઘટ થાય છે, પણ તે સમુદ્રય નથી ને ચંદ્રમાંય નથી. તમને ખ્યાલ છે ચંદ્રમાં પૂર્ણિમાનો ચંદ્ર પછી ઘટતું છેક અમાસ સુધી જાય તો આ બંનેની અંદર પરિવર્તન આવતા હોય છે, અને એવું કહેવાય છે કે આ પરિવર્તન છે એ માનવ સ્વભાવને પણ ક્યાંક અસર કરતા હોય છે. આપણે એમાં અત્યારે નથી પડતા, પરંતુ જાણકારી ખાતર કે આ બધા બ્રહ્માંડની અંદર થતા ફેરફારો છે એ માનવ શરીરને અસર કરે છે. એટલે ઘણી વખત કોઈ અકસ્માત છે એવા બહુ જ હેવી દિવસો હોય, એટલે કે પૂર્ણિમા, અમાસ, 13-14 અમાસ, 13-14 પૂનમ, તો એવામાં આવી બધી ઘટનાઓ, દુર્ઘટનાઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. એનું ઘણું બધું લોજિક છે, આપણે એમાં નથી પડવાનું. પરંતુ અહીંયા તો આપણને એણે કીધું કે કપડું સીવતી વખતે ઘટે છે અને વધે છે, પણ તે સમુદ્ર પણ નથી અને ચંદ્રમાં પણ નથી. તો એનો આન્સર શું થશે કયો જોઈ? વધઘટ થાય છે. એક ચક્ષુર્ન કાકહ અયમ. તો તમારે નક્કી કરવાનું છે કે આનો આન્સર શું થશે. નહીંતર પછી હું તો છું જ. ત્યારબાદ અહીંયા કપડું શબ્દ આપ્યો છે, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 100 એનો આન્સર થશે. તો ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર. 4 મુખ છે, ચતુર્મુખો ન ચ બ્રહ્મા, પણ તે બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર. વૃષભ આરૂઢ. વૃષભ એટલે બળદ ઉપર તે આરૂઢ થાય છે, પણ તે શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તે નિર્જીવ છે અને નિરાહારી છે. તે નિર્જીવ છે અને નિરાહારી છે, છતાં પણ નિરંતર સતત અનાજનું ભક્ષણ કરે છે. તો એ કોણ? એ પહેલાં આપણે અહીંયા નોંધી લઈએ. આનો આન્સર અહીંયા લખું છું 100. તમે આને લખી લો, પછી બીજો છે આપણે લખીએ. તો આટલી વસ્તુ સમજ્યા પછી બીજું છે એ અહીંયા લખું છું.
चतुर्मुखो न च ब्रह्मा। चतुर्मुखो, चतुर्मुखो न च ब्रह्मा, न च ब्रह्मा। न च ब्रह्मा वृषारूढ़ो न शंकरः। वृषारूढ़ो न शंकरः। वृषारूढ़ो वृषारूढ़ो न शंकरः। पछीनी पंक्तिमां शुं कीधुं छे? निर्जीवी च निराहारी। निर्जीवी, निर्जीवी च निराहारी। તે નિર્જીવ છે, નિરાહારી છે, અજસ્ત્રમ, અજસ્રમ ધાન્ય ભક્ષણમ, આ પહેલું હતું, અહીંયા બીજું. ध्यान आपजो। चतुर्मुखो न च ब्रह्मा वृषारूढ़ो न शंकरः। ते चार मुख धरावनार होवा छतां स्वयं ब्रह्मा नथी। वृषारूढ़ो न शंकरः एटले के ते वृषभ आरूढ़, ते बळद उपर बेसे छे पण शंकर नहीं। न शंकर निर्जीवी च निराहारी, ते निर्जीव छे, च निराहारी एटले के ते निराहारी छे। अजस्रम धान्य भक्षणम, तेम छतांय ते सतत अनाजनुं भक्षण करे छे, सतत अनाज लीधा राखे छे, खाधा राखे छे। आ बाजू निर्जीवी छे एटले के ते जीव वगरनो छे, निराहारी, खोराक खातोय नथी, सतत तेम छतां खोराक धान्य भक्षणम, धान्य એટલે અનાજ, ભક્ષણમ એટલે આરોગવું, ખાવું. નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ, તેમ છતાં નિર્જીવી નિરાહારી એટલે કે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. તો અહીંયા તમે વિચારી શકો છો કે આ શું કહેવા માગે છે? ચાર મુખ નથી, ચાર મુખ હોવા છતાં તે બ્રહ્માય નથી, બળદ ઉપર બેસે છે પણ શંકર નથી, નિર્જીવ છે, નિરાહારી છે, તેમ છતાંય સતત અનાજનું ભક્ષણ કરે છે. તો આ શું હોઈ શકે? તો એનો ઉત્તર થાય છે હળ. હળ તમે જો જોયું હોય, ખેડૂત જે યુઝ કરે છે, હમણાં ખેડૂતનું ખૂબ આવેલું છે, તમને ખ્યાલ છે. આવી રીતે અને આવી રીતે આપ્યું હોય ધારવાળું.
હવે આ હજી થોડુંક મોટું કરવું હોય તો આ રીતે 3Dમાં કરવું હોય તો આ એની પહેલી સાઈડ, આ પહેલી સાઈડ, આ એની બીજી સાઈડ, આ રીતે. આ તો ખાલી ધારનો ભાગ થયો, અહીંથી એ. તો આ એની પહેલી સાઈડ, આ એની બહારની સાઈડ, આ ત્રીજી સાઈડ અને એક ઓલી બાજુની 4 સાઈડ, એટલે કે ચતુર્મુખી. એને 4 મુખ છે આ રીતના ટૂંકમાં. તો એ 4 મુખ હોવા છતાં શું નથી? બ્રહ્મા નથી. વૃષારૂઢો એટલે કે બળદ ઉપર બેસે છે પણ શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તે નિર્જીવ છે અને પછી નિરાહારે છે, એટલે કે ખોરાક નથી લેતો, તેમ છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે. તો એનો આન્સર થશે હળ. તો જોઈએ, ફરીને ધ્યાન આપો. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તે 4 મુખવાળો હોવા છતાં બ્રહ્મા નથી, વૃષારૂઢો ન શંકર, તે બળદ ઉપર બેસે છે પરંતુ તે શંકર નથી. તમને ખ્યાલ છે, હળ છે પહેલાં ક્યાં જોડવામાં આવતું? બળદની પીઠ ઉપર. બંને બળદની પીઠ ઉપર એક લાકડું છે એ મૂકી એની સાથે બાંધી દેવામાં આવે અને આ બાજુ બળદ ચાલે છે, જમીન છે ખેડાય છે. તો તે તેમ છતાંય બળદ ઉપર બેસે છે પણ શંકર નથી. નિર્જીવી છે નિરાહારી, તે નિર્જીવી છે, નિરાહારી છે. અજસ્રમ ધાન્ય ભક્ષણમ, તેમ છતાં તે નિરંતર સતત અનાજનું ભક્ષણ કરે છે. તો આ પ્રમાણે એનો ઉત્તર છે હળ છે થાય છે. 2 આપણે જોયા તો ફક્ત ને ફક્ત આ બંને છે એ આપણા બુદ્ધિના સ્તરને વિચારવા માટે મજબૂર કરી અને બુદ્ધિનું સ્તર વધારવાનો પ્રયત્ન કરે છે એ પહેલી. તો આ પઝલને આપણે ટ્રાન્સલેશન સ્વરૂપે અંગ્રેજીમાં લખતા જઈએ. તમે તમારી હોમવર્ક બુક કે જે કંઈ લખવા માટે રાખતા હો એની અંદર હું બોલતો જાઉં છું આ બંનેનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં. મેં તમને સમજાવી દીધું છે, છતાંય એક ચક્ષુર્ન કાકઃ અયમ, એટલે એક આંખ હોવા છતાં તે કાગડો નથી. બિલમ ઈચ્છિન્ન, દરમાં જવાની ઈચ્છા ધરાવતો હોવા છતાં ઈચ્છન અને ન પણ ન ગહ, એટલે તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચ એવ, એટલે કે ઘટે છે, વર્ધતે એટલે વધે છે. ન સમુદ્રો ન ચંદ્રમા, તે નથી સમુદ્ર કે નથી ચંદ્રમા. તો એ સોય છે. સોયની તમને ખબર છે કે એક ચક્ષુ દોરી પોરવવા માટે એક જ સાઇઝ, એક જ એવો નાનકડો એવો હોલવાળો ભાગ છે ત્યાં એને મૂકવામાં આવે છે. તો આ પ્રમાણે એ કપડામાં વપરાતી સોય અને અહીંયા હળ. અહીંયા ચતુર્મુખો ન ચ બ્રહ્મા, 4 મુખ હોવા છતાં તે બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર, તે બળદ ઉપર આરૂઢ થાય છે, એટલે બેસે છે, વિરાજમાન થાય છે, તેમ છતાં તે શંકર નથી. આ બાજુ નિર્જીવી ચ નિરાહારી, તે નિર્જીવે છે અને નિરાહારી છે. અજસ્રમ ધાન્ય ભક્ષણમ, તે સતત અનાજનું ભક્ષણ કરે છે. નિર્જીવ અને નિરાહારી હોવા છતાં પણ તે સતત અનાજનું ભક્ષણ કરે છે. તો એનો ઉત્તર થશે હળ. તો ટ્રાન્સલેશન તરફ આગળ વધીએ, ધ્યાન આપજો. પ્રહેલિકા 1 અથવા એક ક્રમ આપી ટ્રાન્સલેશન લખીએ. This has one eye, this has one eye, comma, but is not a crow, but is not a crow, full stop. This has one eye, comma, but is not a crow, full stop. પછીનું વાક્ય,
in spite of wishing to go into a hole in bracket, these bracket closed, is not a snake, full stop, in bracket, these bracket close, these bracket માં લખી bracket close કરીને, these veins and waxes, but is neither a sea nor the moon, ફરીને, this has one eye, comma, but is not a crow, full stop, in spite of wishing to go into a hole, is not a snake, these bracket માં લખીને, these veins and waxes, but is neither a sea nor the moon, full stop કરજો. એની પછીનું છે અનુવાદ બોલું છું. તો ટ્રાન્સલેશન 2 કરી અને એક લીટી છોડીને લખો. He has four faces, comma, but is not Brahma. He has four faces, comma, but is not Brahma, full stop. He sits on a bull, but is not Shankar, is not Lord Shankar. શંકર નહીં, ફક્ત શંકર લખવાનું નથી, લોર્ડ શંકર, but is not Lord Shankar, full stop. He is non-living, and it's nothing, comma, but still regularly consumes grains. તો ત્યાં ફૂલ સ્ટોપ કરીએ. એક વખત પહેલા અને બીજાનું સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન તમારે વાંચવાનું છે. ત્યારબાદ ફરીને સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન હું પણ કહીશ, પરંતુ એક વખત તમે વાંચી લ્યો. વાંચવાનું શરૂ રાખજો. અહીંયા જે આપ્યું છે, એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઇચ્છન્ન ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે, ક્ષીયતે એટલે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ક્ષીયતે વર્ધતે ચેવ સમુદ્રો ન ચંદ્રમા. એક આંખ હોવાવાળો અથવા એક વાંખવાળો હોવા છતાં એ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા હોવા છતાં તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે એટલે કપડાં સીવતી વખતે ઘટે છે અને વધે છે. તમને ખબર છે, સોય અંદર જાય તો ઘટે, બહાર આવે તો વધે, પરંતુ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી. તો એનો આન્સર છે સોય. બીજું, ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર. ચાર મુખ હોવાવાળો છતાં તે બ્રહ્માય નથી, વૃષારૂઢો ન શંકર, તે બળદ ઉપર આરૂઢ એટલે કે બેસે છે, પરંતુ તે શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી, તે નિર્જીવ છે, નિરાહારી છે. તેમ છતાંય અજસ્રમ ધાન્ય ભક્ષણમ, તેમ છતાં તે સતત અનાજનું ભક્ષણ કરે છે. તો બંને છે આપણે વ્યવસ્થિત જોયા. હવે છે એનું ટ્રાન્સલેશન
તમે વાંચ્યું હશે, ફરીને એક વાત બોલું છું, કોઈ શબ્દ કદાચ રહી ગયા હોય લખવામાં કોઈ વ્યક્તિને તો એ નોંધી લેજો, નોટ ડાઉન કરી લેજો. પહેલાંનું બોલું છું. This has one eye, comma, but is not a crow. This has one eye, comma, but is not a crow, full stop. In spite of wishing to go into a hall, in bracket this, bracket close, this bracket close કરીને is not a snake, full stop. બ્રેકેટમાં ધીસ લખજો, બ્રેકેટ ક્લોઝ કરીને ધીસ વેન્સ એન્ડ વેક્સીસ બટ, ધીસ વેન્સ એન્ડ વેક્સીસ બટ is neither a sea nor the moon, but is neither a sea nor the moon, full stop. બીજું, he has four faces, comma, but is not Brahma. He has four faces, comma, but is not Brahma. He sits on a bull, but is not Lord Shankar, full stop. He is non-living and it's nothing, comma, but still regularly consumes grains, full stop કરજો. અહીંયા બીજાનું ટ્રાન્સલેશન છે પૂરું થાય છે. છેલ્લી વખત સંસ્કૃત અને ટ્રાન્સલેશન બોલું છું, ધ્યાન આપજો અને મારી સાથે બોલતા જજો બંને. એક ચક્ષુર્ન, અહીંયા રકાર છે, એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઈચ્છન્ન ન પન્નગહ. ન અહીંયા અડધો ન છે એનો છે અને ન આના માટેનો છે. એક ચક્ષુર્ન કાકહ અયમ બિલમ ઈચ્છન્ન ન પન્નગહ ક્ષીયતે વર્ધતે ચ એવ ન સમુદ્રો ન ચંદ્રમા. બીજું, ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. પહેલાંનું ને બીજાનું ટ્રાન્સલેશન. ધીસ હેઝ વન આઈ, comma, but is not a crow, full stop. In spite of wishing to go into a hall, in bracket this is not a snake, full stop, in bracket these veins and waxes, but is neither a sea nor the moon, full stop. બીજાનું, he has four faces, comma, but is not Brahma, full stop. He sits on a bull, but is not Lord Shankar, full stop. He is non-living and it's nothing, comma, but still રેગ્યુલરલી કન્ઝ્યુમ્સ ગ્રેન્સ, ફૂલ સ્ટોપ. તો અહીંયા છે એ આપણે પહેલિકા 1 અને 2નો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. લખીએ આજનું આપણું હોમવર્ક.
ચેપ્ટર નંબર 3 પ્રહેલિકા 1 અને 2 નું સંસ્કૃત અને અનુવાદ ફેરબુકમાં લખવું. તો લેક્ચર નંબર 7 ચેપ્ટર 3 પાર્ટ 1 ની અંદર આપણે પ્રથમ 2 પ્રહેલિકાનો અભ્યાસ કર્યો. આવતા વખતે પાછા એની પછીના જે છે એ શ્લોકનો એ પદ્યનો આપણે અભ્યાસ કરીશું. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.